ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. તીર્થંકર ભગવંતો ગ્રહસ્થ દશામાં જ્યારે વિરક્ત થઈને દીક્ષા લે છે ત્યારે કેવળ સિદ્ધ ભગવંતોને સ્મરણ કરીને જ દીક્ષિત થતા હોય છે. નમઃ સિદ્ધેભ્યઃ બોલીને દીક્ષા અંગીકાર કરતા હોય છે. અરહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કોઈને સ્મરણ કરવા પણ એમને નથી હોતું. એટલે એમનું શલાકા પુરુષપણું અને અંતરંગ એમનું પાવિત્ર્ય અને શુદ્ધિની પરાકાષ્ઠા સવારના સ્વાધ્યાયમાં આપણે પરમાત્મ પ્રકાશ 7મી ગાથા એમાં પૂજ્યપાદ આચાર્ય દ્વારા લખેલો દશ ભક્તિ ગ્રંથમાંનો 7મો શ્લોક, જેમાં 14 વિશેષણો, 15 કરીએ અથવા 14, છેલ્લા જે 2 છે એને મેળવીને 1 કરીએ તો 14 થાય, ને તો 15 વિશેષણો જુદા જુદા કરીએ તો. સવારે એની બધી ચર્ચા આપણે કરી છે બહુ વિસ્તારથી. છતાં આપણે માંગલિક રૂપે શ્લોકનો પાઠ કરીએ. તમારી પાસે શાસ્ત્રો છે, એમાં જોઈ શકો છો. આત્મોપાદાન સિદ્ધમ સ્વયમતિશયવત વીતવાદમ વિશાલમ વૃદ્ધિરાસવ્યપેતમ વિષયવિરહિતમ નિઃપ્રતિદ્વંદ્વભાવમ અન્યદ્રવ્યાનપેક્ષમ નિરુપમમમિતમ શાશ્વતમ સર્વકાલમ ઉત્કૃષ્ટાનંતસારમ પરમસુખમતસ્તસ્ય સિદ્ધસ્ય જાતમ. શું કહે છે? જો મારી પાસે જે અત્યારે સામે ઉપલબ્ધ છે શાસ્ત્રમાંથી વાંચું છું. અતઃ એટલે ક્ષુધા વગેરે ભયંકર દુઃખોના અભાવથી, એટલે આ પહેલાંનું જે પ્રકરણ ચાલ્યું આવ્યું એની સાથે આનો અનુસંધાન છે. તસ્ય સિદ્ધસ્ય એટલે તે સિદ્ધ પરમેષ્ઠીને, સિદ્ધોને, સિદ્ધ ભગવંતોને પરમ સુખમ જાતમ, પરમ સુખ હોય છે. હવે પરમ સુખ કેવો હોય છે? તો કહે છે પહેલો વિશેષણ એમાં આપ્યું હતું આત્મોપાદાન સિદ્ધમ, એટલે પોતાની ઉપાદાન શક્તિથી જ અથવા આત્માથી જ ઉત્પન્ન સુખ. જો એના 2 અર્થ. આત્મ ઉપાદાન એટલે પોતાના ઉપાદાનથી, એક એવો અર્થ. એટલે સ્વ ઉપાદાનથી, સ્વબળે એમ. એમાં નિમિત્તનો નિષેધ આવ્યો. નિમિત્તની નિરપેક્ષતા આવી, પરદ્રવ્યની નિરપેક્ષતા એમાં આવી. પણ આત્મ ઉપાદાનનો એક બીજો અર્થ કર્યો, આત્માથી જ ઉત્પન્ન થયેલો. બસ એને સરળ શબ્દોમાં આપણે કહીએ આત્મોત્થ, એટલે આત્માથી જ ઉત્થિત થયેલો, ઊભો થયેલો, પ્રગટ થયેલો, સ્વાધીન, સીધો એનો અર્થ. બીજો વિશેષણ હતો સ્વયં અતિશયવત, સહજ, સ્વાભાવિક, અતિશયવાન. જેમાં સ્વયંનો અર્થ કેટલો સરસ કર્યો, સહજ અને સ્વાભાવિક. જો નૈસર્ગિક સૌંદર્ય હોય ને એ જ સાચું સૌંદર્ય છે. ખ્યાલમાં આવ્યું? નૈસર્ગિક એટલે સ્વાભાવિક સુંદરતા એ જ સુંદરતા. ઉપરથી જે લીપાપોતી કરવામાં આવેલ હોય ને
એ કૃત્રિમતા હોય છે, આર્ટિફિશિયલ હોય છે. ખ્યાલમાં આવ્યું? તો સહજ અને સ્વાભાવિક, સ્વભાવે જ અતિશય. સવારે મેં કીધું હતું, સ્વભાવ પોતે જ એક અતિશય છે, તો અન્ય બીજા અતિશયોની ક્યાં આવશ્યકતા છે? ખ્યાલમાં આવ્યું? આ તત્વ માટે આપણે જીવીએ છીએ, એના જેવો બીજો અતિશય કયો હોઈ શકે? પછી ઓલું ગામ મળે અને ઓલા ફલાના મળે અને ઓલા ઢીકણા મળે, ગાડી મળે, ઘોડા મળે. શું રાજુભાઈ, જૈન કુળમાં જન્મ્યા એ જ મોટો અતિશય છે. આ તત્વ મળ્યું સાંભળવા એ જ મોટો અતિશય છે. મેળવનારો આત્મા જીવે છે એ જ તો સૌથી મોટો અતિશય છે. બીજી બધી સંયોગોની ક્યાં લપ લઈને બેઠા છીએ આપણે? બીજા ક્યાં અતિશયોની આવશ્યકતા છે? ખ્યાલમાં આવ્યું? બહુ સરસ વિશેષણ છે. સ્વયં અતિશયવત, સ્વાભાવિક અતિશયવાન છે. અર્થાત આત્મા અસંખ્યાત પ્રદેશોમાં વ્યાપ્ત થઈને રહે છે એમ. એ ઠીક છે, જે અર્થ હોય. પછી વિશેષણ તો વૃદ્ધિરાસવ્યપેતમ, એટલે હીનાદિકતાથી રહિત છે, ઘટબડ અગુરુ લઘુત્વ શક્તિથી ભરપૂર છે એમ. વિષય વિરહિતમ, એટલે 5 ઇન્દ્રિયોના વિષયોથી રહિત છે. નિહિ પ્રતિદ્વંદ્વ ભાવમ, પ્રતિપક્ષી, વિરોધી, વિભાવ ભાવ એમનાથી રહિત છે. અન્ય દ્રવ્યાન અપેક્ષમ, પરદ્રવ્યો અન્ય દ્રવ્યોથી જેને કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ છે. સુખની વાત ચાલે છે. નિરૂપમમ, ઉપમાતીત છે, નિરૂપમ છે એમ. અમિત એટલે સીમાતીત, પ્રમાણાતીત. જો ગુરુદેવશ્રી આની વાત કરી હતી સવારે. અપ્રમાણ છે પણ પ્રમાણ એને પ્રમાણ કરી લે છે. અપ્રમેય પ્રમેય એવું બોલ્યા હતા. શાશ્વત એટલે અચલ છે, અવિનાશી. શાશ્વત એટલે સદા સર્વદા, સર્વકાળે સત છે એમ. પછી સર્વકાલમ એટલે હંમેશને માટે સદા બની રહે છે. અને ઉત્કૃષ્ટ અનંત સારમ, ઉત્કૃષ્ટ છે અને અનંત સારમ એટલે અનંત કાળ સુધી સારભૂત છે. વાહ, કેવો સરસ શબ્દ છે, અનંત સારમ. આ અર્થ સવારે આપણે નહોતો કર્યો. અનંત સારમ, તો અનંત શબ્દ જે છે એ કાળવાચી લઈએ તો અનંત કાળ સુધી સારભૂત છે. એટલે કોઈ પણ કાળે આત્મા સિવાય કોઈને આપણે સાર તરીકે ગણી ન શકીએ. હું એના માટે એક બહુ જોરદાર ઉદાહરણ આપું છું, સાંભળો. તમારું ઓલું શું દીક્ષિત, શું નામ બાબાનું નામ? દીક્ષિત. હવે એ બાળકને એમ કહેવામાં આવે, બેટા તને એક 5 કિલો ચોકલેટ હું આપશું, તો રાત્રે સપનામાં પોતાની મમ્મીને મમ્મી તરીકે નહીં જોવાનો. જોશી, બાળકના સપનામાં કોણ આવે? મા તરીકે. મા જ આવે ને. પોઈન્ટ સમજાય છે મારો? કેમ કે બાળકના ભાવ ભાષણમાં મા સિવાય બીજું કોઈ છે જ નહીં. એમ અહીંયા વાત ચાલે છે. બાળકના ચિત્તમાં માતૃત્વ વાત્સલ્ય માટે બીજી કોઈ સ્ત્રી જગ્યા લઈ જ ન શકે, એમ કહેવા માગું છું. કેમ કે એને હવે માતા તરીકે સાર કેવળ પોતાની જનેતા જ દેખાય છે. એ અનંત સારમના અર્થમાં કહું છું. આપણે અહીંયા બેઠા હોય તો આત્મા સારભૂત લાગે, બહાર જઈએ એટલે ઘર સારભૂત લાગે, પૈસાનો બંડલ સામે પડેલો હોય તો પૈસા સારભૂત લાગે. હા, હજી કહું, દાંત નહીં કાઢતા. જમ્યા બાદ સરસ મજાની ઠંડી છાશ આવી જાય તો છાશ સારભૂત લાગે છે. કોઈ માનપાન આપે તો આપણને માનપાન સિવાય જાણે કે જીવનમાં છે જ નહીં એવું જ લાગે. નોકર સારો મળે તો નોકર સારભૂત લાગે. તબિયત સારી રહે તો તબિયત, આ તમે વિસ્તાર જુઓ, તમે બહાર જ્યાં જ્યાં પણ અનુકૂળતા મળે બધે માથું મારે.
દુનિયાનો એકે સંયોગ એવો નથી જ્યાં સારપને પરિણમતો ન હોય. જમવામાં જરીક સરસ મજાની ચટણી મળી જાય ને તો એને એમ થઈ જાય કે 6 ખંડ મળી ગયો. બોલો કેટલી એની સ્થાન વૃદ્ધિ છે લાડવામાં, ખાવામાં, પહેરવામાં, ઓઢવામાં. એટલે જ્યાં અનુકૂળતા મળે ત્યાં એને સારપણું દેખાય. બોલો હવે આ જીવને ભગવાન આત્મા સારભૂત ક્યાંથી ખ્યાલમાં આવે? બોલો રાજુભાઈ. નોકરીમાં આપણને પ્રમોશન થાય ને તો એવા ફિલિંગ આવે કે આપણે આટલા વર્ષોથી પુણ્ય કમાવ્યા એના ફળ મળ્યા. ગ્રહિત મિથ્યાત્વ છે આવી માન્યતા. તો આત્માની સાધના કર્યો હતો તો નોકરીમાં પ્રમોશન મળે એ તો પાપ છે ને. પૈસા મળવું એ શું છે? બોલો બોલો. બાહ્ય પરિગ્રહ છે કે નહીં? કોઈ દી વિચાર આવે છે કે પૈસા ઝાઝા મળે એ પાપ છે? પૂછો બિરેનભાઈને ઘરે જઈને થોડુંક. બોલો રાજુભાઈ. ડબ્બામાં ઘરમાં પૈસાના બંડલો પડેલા હોય, પાપ છે કે પુણ્ય છે? એ બાહ્ય પરિગ્રહ છે કે નહીં? પૈસા. અચ્છા, એને જોઈ જોઈને વૈરાગ્ય નહીં થાય, રાગ વધે. તો જેને જોઈ જોઈને રાગ વધે એ પરિગ્રહ હોય, એ પુણ્ય ન હોય. ચલો એક અપેક્ષા આપણે માનીએ કે પૂરું પુણ્યના ઉદય મળેલા છે, પણ એને જોઈ જોઈને તો પાપ જ થાય છે ને. અને ભોગવવાના ભાવ પાપ જ છે, પરિગ્રહ છે. બોલો પૈસાની વાત આવે, માન પાનની વાત આવે, સત્તાની વાત આવે, જીભે કેવું પાણી છૂટે છે જીવને. સારભૂત આત્મા સિવાય બધે અસારપણું છે. અને આ જીવને સંસ્કાર જ એવા વિચિત્ર છે કે આત્મા સિવાય બીજે બધે એને સારપણું લાગે છે. અહીંયા આચાર્ય કહે છે અનંત સારમ. આનો હું બીજો અર્થ કરું છું મારા મગજમાં જે ફરે છે કે અનંત જે કાંઈ છે દ્રવ્ય ગુણ પર્યાય અનંતા ગુણો જ્ઞાન દર્શન સુખ વીર એ સર્વેનો નિચોડ છે, નિવેડો જે છે, સારભૂત છે, એનું નામ અનંત સારમ. જો એના માટે એક દાખલો સાંભળો. ગાય છે, ડોલ ભરીને દૂધે કાઢ્યા, દૂધ ગરમ કર્યા, મેળવન મેળવી, ડોલ ભરીને દહીં જમાવ્યા, સરસ મજાની છાશ નીકળી ડોલ ભરીને. હવે એ છાશને જ્યારે વલવવામાં આવે તો એમાંથી ગોળો નીકળે. શેનો? માખણનો. તો માખણનો ગોળો, એ માખણ માટે છાશનો મોટો તપેલો, દહીંનો મોટો તપેલો, દૂધનો મોટો તપેલો, એના માટે ગાય. બોલો છે શાના માટે હતો એ બધો? અરે માખણ માટે. માખણ માટે ને. ધ્યેય શું હતું? માખણ જ હતું ને. બોલો ગાય ગૌણ છે, દૂધની તપેલી ગૌણ છે, છાશનો એ તપેલી ગૌણ છે, બધું જ ગૌણ છે. એ એનો સાર છે. રાજુભાઈ તમે સવારથી સાંજ સુધી જે હાડમારી કરો છો, આપણે દુકાને બેઠા હોય, પેઢીએ બેઠા હોય, એક 5-50 રૂપિયાની આમદની એ જ સાર છે ને. કે ગાંઠના ખર્ચવા એ સાર છે? નુકસાન એ સાર છે કે લાભ એ સાર છે? બતાવો. બોલો 10 કલાક 12 કલાક 15 કલાક જે મહેનત છે એનો સરવાળો શું આવવો જોઈએ? સાર, પ્રયોજન સિદ્ધ થવું જોઈએ ને. એમ દ્રવ્ય છે, ગુણ છે, શક્તિ છે, ધર્મ છે, કર્મ છે, શુભ છે, અશુભ છે, શુદ્ધ છે, માર્ગ છે, માર્ગનું ફળ છે, અરે જીવ છે, અજીવ છે, આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે, દ્રવ્ય છે, ધર્મ છે, તત્વ છે, પદાર્થ છે. બોલો કારણ પરમાત્મા છે, કાર્ય છે, અરે સમયસાર છે, પ્રવચનસાર છે. આ બધું છે 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 અનંત છે.
ગુરુદેવ છે, બેનશ્રી છે, ને શ્રીમદજી છે, સોનગઢ છે, ને શિખરજી છે, સાધર્મી છે, રાજકોટ છે, બધું છે, અનંત છે. પણ એનો સાર શું? હોવા માટે બધું છે ના નહીં, પણ તારા ચિત્તમાં શાંતિ કેટલી? તને ભેદ જ્ઞાન કેટલો? તને આત્મજ્ઞાન કેટલો? એટલે અહીંયા કહે છે સિદ્ધોએ જે સુખ પામેલા છે એ અનંતનો સાર છે, એ નિવેડો છે, એ ક્લાઇમેક્સ છે. ક્લાઇમેક્સ 3 કલાકની મૂવી હોય ને તો છેવટે જે ક્લાઇમેક્સ છે એમ અહીંયા ક્લાઇમેક્સ છે, આ સરવાળો છે, સમરી છે. આવી રીતે આ 14-15 વિશેષણોમાં સિદ્ધ ભગવંતોના અનંત સુખોની વાત આવી. અને સાચું કહું, સિદ્ધો આવા અનંત સુખી છે, એવી રીતે સિદ્ધોને વાગોળવું, સિદ્ધો અંગે વિચાર કરવો, સિદ્ધ સ્વરૂપ અંગે મનોમંથન કરવું, એનું નામ જ સિદ્ધ ભક્તિ છે. એ સાચી ભક્તિ છે. હાથ જોડવું એ ભક્તિ નથી, પગે લાગવું એ ભક્તિ નથી. આ સિદ્ધ છે જ ક્યાં નજરોની સામે? એ તો શ્રદ્ધામાં જ છે ને. આપણી શ્રદ્ધામાં જ છે કે નહીં? શરીરે છે એ તો એમના સુખોના વખાણ કરો, એમના સુખોના સ્વરૂપને સમજો, એ જ સાચી સિદ્ધ ભક્તિ છે. તો આ મૂળ શ્લોકને આધારે આપણે સવારે જે ગુરુદેવશ્રીએ લીધું હતું એની આપણે ચર્ચા કરી. જોકે આપણે પણ 55-58 મિનિટ સુધી સવારે બધી બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. હવે એક 10-15 મિનિટ આપ સૌને મોક્ષમાં પ્રકાશકમાં લગભગ 3 પાના ભરીને ટોડરમલજી સાહેબે સિદ્ધ ભગવંતોના સુખ અંગે એક પ્રકરણ લખ્યું છે. 3જા અધ્યાયનો છેલ્લો પ્રકરણ છે. હું એ વાંચી બતાવીશ તમને, બહુ આનંદ આવશે. ઘણું બધું આ પ્રકરણ સાથે એમાં મળતું વિષય છે. જો 3જો અધ્યાય મોક્ષમાં પ્રકાશક, 3જા અધ્યાયમાં સંસારના દુઃખોની વાત છે, 4 ગતિઓના દુઃખોની વાત છે. 10-12 પાનામાં એ બધી ચર્ચા પૂરી થઈ. અને પછી આને આ અધિકારમાં છેલ્લે દુઃખોની વાત કરી તો સાથે સિદ્ધોના સુખોની વાત પણ કરશે ને. અનંત દુઃખોની વાત કરી. જો આમાં એક ગજબની વાત, 4 ગતિઓના અને 5 ઇન્દ્રિયજન્ય અવસ્થાઓમાં દુઃખ છે. અનંતા દુઃખની ચર્ચા કરી. તો અનંતા દુઃખની ચર્ચા કરી તો ટોડરમલજી સાહેબના ચિત્તમાં આવે છે આપણે હવે અનંતા સુખની વાત કરીએ. તો આમાં અરહંતના સુખની વાત નથી કરી. આચાર્ય ઉપાધ્યાય સાધુ એમના કોઈના સુખની વાત નહીં કરી, મોક્ષ સુખની વાત, સિદ્ધોના સુખની વાત કરી. થોડીક વિચારજો. મારી પાસે કહેવા માટે ઘણું બધું છે પણ મન નથી થતું મારે કહેવાનું. વિચારજો. કોઈ શેઠિયાઓના સુખોની વાત નથી કરી આમાં. કોઈ સંયોગમાં કરોડો અબજોમાં રમતા હોય એ તો આર્ત ધ્યાનમાં છે, રૌદ્ર ધ્યાનમાં છે. સુખી ક્યાં છે? સુખાભાસમાં રાચતો છે. આમાં અરહંતોના સુખની પણ વાત નથી કરી, આચાર્ય ઉપાધ્યાય સાધુના પણ સુખની વાત નથી કરી, સીધા સિદ્ધોના સુખની વાત કરી છે. વિચારજો. જો હું આમાં વાંચીને બતાવું, બહુ સરસ છે. થોડુંક વાંચીશ, વધારે વાંચીશ, શાંતિથી સાંભળજો. હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય તેમણે ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો. વાહ, ઈજ તો નથી થતો. મૂળમાં તો વાંધો છે. હા, ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો. અને ઈચ્છા તો ત્યારે જ દૂર થાય જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમનો અભાવ થઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય. માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. એ પ્રમાણે સાધન કરતાં જેટલી જેટલી ઈચ્છા મટે તેટલું જ દુઃખ દૂર થતું જાય. વાહ, આખો જો પેરામીટર કેવું છે.
અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે. સત્ય સુખ પ્રગટે. ભાષા જુઓ. વળી જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો અભાવ થાય ત્યારે ઈચ્છાના કારણરૂપ ક્ષયોપશમી જ્ઞાન દર્શનનો શક્તિહીનપણાનો પણ અભાવ થાય. અનંત જ્ઞાન દર્શન વીરની પ્રાપ્તિ થાય તથા કેટલાક કાળ પછી અઘાતી કર્મોનો પણ અભાવ થતાં ઈચ્છાના બાહ્ય કારણોનો પણ અભાવ થાય. સિદ્ધોની વાત કરે છે. કારણ કે મોહ ગયા પછી કોઈ કાળમાં એ કારણો કિંચિત બી ઈચ્છા ઉપજાવવા માટે સમર્થ નથી. કેટલો ગજબનો ન્યાય છે આ. મોહ ગયા પછી બાકી બધા ચારે અઘાતીઓના સંયોગો રહે પણ એ દુઃખ ઉપજાવવા માટે સમર્થ હોતા નથી. સૌથી પહેલાં મોહ તૂટવો જોઈએ. મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતા, તેથી તેને કારણ કયા તેનો પણ અભાવ તથા તે સિદ્ધ પદને પ્રાપ્ત થાય છે. આ બધી વાત કરી. હવે જુઓ, ત્યાં દુઃખનો અને દુઃખોના કારણોનો સર્વથા અભાવ હોવાથી સદાકાળ અનુપમ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંતકાળ વિરાજમાન રહે છે. કોણ? સિદ્ધ ભગવાન. તે કેવી રીતે તેને અમે કહીએ છીએ. શું કહે છે? જો સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ, જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયોપશમ થતા ઉદય થતાં મોહ દ્વારા એક એક વિષયને દેખવા જાણવાની ઈચ્છા વડે મહાવ્યાકુળ થતો હતો. પરંતુ હવે મોહના અભાવથી ઈચ્છાનો પણ અભાવ થયો, જેથી દુઃખનો પણ અભાવ થયો. વળી જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષય થવાથી સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપદ ગ્રહણ થતાં દુઃખના કારણો પણ દૂર થયા. જેમ નેત્ર વડે પહેલાં એક વિષયને દેખવા ઈચ્છતો હતો, પણ હવે ત્રણ લોકના ત્રિકાળવર્તી સર્વ વર્ણોની યુગપદ દેખે છે, કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી. અનંત દર્શનની વાત કરે છે. જેને દેખવાની ઈચ્છા થાય એ જ પ્રમાણે સ્પર્શનાદિ ઇન્દ્રિયો વડે એક એક વિષયને ગ્રહણ કરવા ઈચ્છતો હતો, પરંતુ હવે ત્રણ લોકના ત્રિકાળવર્તી સર્વ સ્પર્શ રસગંધ શબ્દાદિક વિષયોની યુગપદ ગ્રહણ કરવા લાગ્યો. પાંચે ઇન્દ્રિયોના વિષયો કોઈ ગ્રહણ કર્યા વિના, ટૂંકમાં એ જાણવાની વાત છે, કોઈ ગ્રહણ કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઈચ્છા ઉપજો. ગ્રહણ કર્યા વિના રહેતા નથી, થયા વિના રહેતા નથી, અને ગ્રહવાની ઈચ્છા તો કોઈને નહીં. હવે થોડીક પ્રશ્નોત્તરી છે. જો આમાં શરીરાદિક વિના એ ગ્રહણ સી રીતે થાય? સવાલ જવાબ. હવે જ્યાં સુધી જ્ઞાન ઇન્દ્રિયજનિત હતું ત્યાં સુધી તો દ્રવ્ય ઇન્દ્રિય આદિ વિના ગ્રહણ થઈ શકતું નહોતું. પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે. વાહ, જો ગજબ છે. હા, એવો સ્વભાવ પ્રગટ્યો છે કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે. અહીં કોઈ કહે કે જેમ મન વડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ, તેમ અહીં જાણવું થતું હશે, પણ ત્વચા જીભ આદિ વડે ગ્રહણ થાય છે એમ નહીં થતું હોય. પણ એમ નથી, કારણ કે મન વડે તો સ્મરણાદિ થતાં કંઈક અસ્પષ્ટ જાણવું થાય, પરંતુ અહીં તો ત્વચા જીભ આદિ વડે સ્પર્શ રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય, તેથી પણ અનંત ગણું સ્પષ્ટ જાણવું તેમને હોય. કેમ કે અતિન્દ્રિય છે ને, એટલે વિશેષતા એ છે કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જ જાણવું થતું હતું. હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે. શું કહે છે? સમજો, અત્યારે આપણે સ્ટાર ઓફ ઇન્ડિયા શબ્દ સાંભળ્યો તો નજરોની સામે પરોક્ષ રીતે સ્ટાર ઓફ ઇન્ડિયા દેખાય. બીજે દિવસે એવા ભાવ થયા કે હાલો આપણે સોનગઢ જઈ આવીએ. સ્ટાર ઓફ ઇન્ડિયામાં રૂબરૂ પહોંચ્યા. બોલો, રૂબરૂનો આનંદ અને અહીંયા પરોક્ષ રૂપે કરવાનો આનંદ. પરોક્ષ રૂપે જે આનંદ માણીએ એમાં અસ્પષ્ટ આનંદ, અને ત્યાં સ્પષ્ટ આનંદ. બે વાત થઈ. ત્રીજી વાત,
કેવળી અહીંયા બેસે કે ત્યાં બેસે એના જ્ઞાનમાં ક્યાં સ્પષ્ટતાની કમી છે? ખ્યાલમાં આવ્યું? એમ વેદન સાપેક્ષ છે ને, એટલે એ પરિપૂર્ણ સ્પષ્ટતા છે એમ કહે છે. આમાં તો કહે છે એ બધો શક્તિનો મહિમા છે. વળી પહેલાં મન વડે કંઈક અતીત અનાગતને અથવા અવ્યક્તને જાણવા ઈચ્છતો હતો, પણ હવે બધુંય અનાદિથી અનંતકાળ પર્યંત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને યુગપત જાણે છે. કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઈચ્છા થાય. એ પ્રમાણે દુઃખ અને દુઃખના કારણોનો તેમને અભાવ જાણવો. પછી આગળ એમાં બધું તત્વનો પણ બહુ સરસ સમજાવ્યા છે. એટલે જ્ઞાનાવરણ દર્શનાવરણની વાત થઈ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર, બધા જ 8 કર્મોની અપેક્ષાએ આ બધો 2 પાના સુધી સમજાવ્યા. જો ગોત્ર સુધી બધું એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો. આ ખબર છે 2 પાનાનો વૈશિષ્ટ શું છે? દરેક કર્મજન્ય સ્થિતિ બતાવ્યા અને જે તે કર્મના અભાવે થતા ગુણની પ્રાપ્તિ બતાવ્યા. આનું આખું પેટર્ન આવું છે. અહીંયા એ વિષય પૂરું થયું. હવે સાંભળજો, બહુ સરસ 2 ફકરા છે. દુઃખનું લક્ષણ તો આકુળતા છે. મેં સવારે જ આ વાત કરી હતી. આકુળતા બની રહે અને ઈચ્છીએ કે આપણે સુખી થઈએ. ક્યાંથી થાય? શું કીધું? ફરીથી બોલું છું, સાંભળજો. આકુળતા તો મનમાં થયા રાખે અને ઈચ્છીએ છીએ શું? તો ક્યાંથી થવાય? કેમ કે દુઃખનું લક્ષણ જ આકુળતા છે. તો લક્ષણ તો છે તો દુઃખ તો હોય જ એમ. હવે આકુળતા તો ત્યારે જ હોય જ્યારે કંઈક ઈચ્છા હોય. એ ઈચ્છાનો અને ઈચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખ રહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ. જો આજ બિલકુલ મેં સવારે વાત કરેલી. સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતાં જ બધાએ સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માની? તર્કો લડાવ્યા છે ટોડરમલજી સાહેબે. એ પ્રમાણે સમ્યક દર્શનાદિ સાધન વડે સિદ્ધ પદ પામતા સર્વ દુઃખનો અભાવ થાય છે, સર્વ સુખ પ્રગટ થાય છે. અહીંયા વાત પૂરી થઈ ગઈ. હવે આપણા માટે એક બહુ સરસ મજાની સલાહ ટોડરમલજી સાહેબે આપી છે. એ જીવનભર યાદ રાખવા જેવી છે. વકીલ સાહેબ નામ લઈને કહું છું, પ્રકરણ વાંચવા જેવું છે, મોઢે કરવા જેવું છે. જીવનભર શ્વાસે શ્વાસમાં વસાવવા જેવી બાબત છે. સિદ્ધોના સુખની વાત કર્યા બાદ કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો. અહીં ઉપદેશ કરીએ છીએ, જો આ સ્પેશિયલ કમેન્ટ્સ, કે હે ભવ્ય અને હે ભાઈ, હે ભવ્ય અને હે ભાઈ, તને સંસારના જે દુઃખો અમે બતાવ્યા તેનો તને અનુભવ થાય છે કે નહીં તે વિચાર. પરાણે નહીં, તને અનુભવ થાય છે કે નહીં વિચાર. તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું અમે દર્શાવ્યું તે તેમ જ છે કે નહીં, તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. જો ઉપર કયા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાયો કહીએ છીએ તે કર, વિલંબ ન કર. એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે. આ વાક્ય સાથે આ 3જો અધ્યાય પૂરો થાય છે. વિચાર્યું હતું મોક્ષના પ્રકાશકમાંથી આ વિષય આવશે રાત્રિના સ્વાધ્યાયમાં. એટલે જ હું કહું છું 8-10 કલાક સ્વાધ્યાય કરો. 2-4 કલાકથી કાંઈ નહીં થાય.